સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો સુરતના સ્મીમેર હોસ્પિટલમાં વધુ 6 ડોક્ટરોનું રાજીનામું સામે આવ્યું છે, જ્યાં આરોગ્ય સેવાઓ પર સંકટ જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ડોક્ટરોના રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે તાજેતરમાં વધુ 6 ડોક્ટરે એક સાથે રાજીનામું આપ્યું છે અને જેની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે. આ પહેલા માત્ર 2 દિવસ અગાઉ પણ 6 ડોક્ટરે રાજીનામું આપ્યું હતું અને જેની નોંધ સ્થાયી સમિતિ દ્વારા લેવામાં આવી હતી. ત્યારે આપણે વાત કરીએ તો ડોક્ટરો ઓછા પગાર, અપૂરતા સાધનો અને કામના અતિશય બોજને કારણે ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે પલાયન કરી રહ્યા છે. અને ત્યારે આ સમસ્યા નવી નથી. ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્મીમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ વળાંક લીધો છે અને આ પરિસ્થિતિને સીધી અસર હોસ્પિટલની આરોગ્ય સેવાઓ પર પડી શકે છે અને ત્યારે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે. સ્મીમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે. અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા. તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે. સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી નક્કી કરશે. પણ અત્યારે સ્મીમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી, દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી. એટલે તમામ ડૉક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં. તમામ આયોજન સ્મીમેર હોસ્પિટલમાં અમે કર્યું છે. સર, આ તબીબોએ શા માટે રાજીનામા આપ્યા છે? એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે. અલગ અલગ સમય 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા. સર, ડોક્ટરોના રાજીનામા સ્વીકાર્યા છે, ત્યારબાદ કોઈ હોસ્પિટલની અગવડતા ન પડે તે માટે કોઈ વ્યવસ્થા? અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડોક્ટરની અછત નથી. તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે. અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની